ગુજરાત પોલીસમાં હવે મોટા ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે। રાજ્યના નવા પોલીસ વડા GS મલિક એક્શન મોડમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે। વર્ષોથી એક જ જગ્યાએ કાર્યરત રહેલા પોલીસ અધિકારીઓના વહીવટદારો કે માનીતાઓ અંગે ગુપ્ત રીતે માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા છે તે શરૂ થઈ હોવાની ચર્ચા છે। જો આ પ્રક્રિયા આગળ વધે તો પોલીસ બેડામાં મોટા પાયે બદલી અને વહીવટી ફેરફાર જોવા મળી શકે છે। શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં। રાજ્યના પોલીસ વડા તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ GS મલિક દ્વારા અનેક સુધારાવાદી નિર્ણયો લેવામાં આવ્યા છે। હવે પોલીસ વિભાગમાં લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓના વહીવટદારોની યાદી તૈયાર કરવાની સૂચના આપવામાં આવી હોવાની માહિતી સામે આવી છે। સૂત્રો મુજબ રાજ્યના વિવિધ જિલ્લાઓ અને પોલીસ એકમોમાં એવા અનેક અધિકારીઓના વહીવટદારો કે માનીતાઓ છે જે વર્ષોથી એક જ પોસ્ટિંગ પર કાર્યરત છે। કેટલાક કિસ્સાઓમાં તો ચોક્કસ અધિકારી સાથે ચોક્કસ કર્મચારી વર્ષોથી જોડાયેલા રહેતા હોવાના મુદ્દા પણ ચર્ચામાં છે। પોલીસ વિભાગમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતાને વધુ મજબૂત બનાવવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે। લાંબા સમય સુધી એક જ જગ્યાએ રહેવાના કારણે ઊભા થતા પ્રભાવ, વ્યક્તિગત નેટવર્ક અને વહીવટી અસંતુલનને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવે છે। ભૂતકાળમાં પણ આવા પ્રયાસ થયા હતા, જો કે વિવિધ કારણોસર તે અભિયાનને સંપૂર્ણ સફળતા મળી શકી નહોતી, પરંતુ હવે નવા DGP GS મલિક આ મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે। મહત્વની વાત એ છે કે આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત રીતે હાથ ધરવામાં આવી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે। વિવિધ એકમોમાંથી માહિતી એકત્ર કરી લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા વહીવટદારોની વિગતો તૈયાર કરવામાં આવી રહી છે। સૂત્રોનું માનવું છે કે જો આ અભિયાનમાં કોઈ મોટું વિઘ્ન નહીં આવે તો આગામી સમયમાં રાજ્યભરમાં મોટા પાયે બદલીના આદેશ બહાર પડી શકે છે, જેના કારણે વર્ષોથી જમાવટ કરીને બેઠેલા કેટલાક અધિકારીના વહીવટદારોમાં પણ ચિંતા જોવા મળી રહી છે। કહેવાય છે કે પોલીસ વિભાગમાં સુધારો લાવવા અને સામાન્ય નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધારવા માટે DGPને ઉપરથી પણ સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે। જરૂર પડે ત્યાં કડક નિર્ણયો લેવા અને વહીવટી વ્યવસ્થામાં જરૂરી ફેરફારો કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આગામી દિવસોમાં જો આ પ્રક્રિયા અમલમાં આવે તો ગુજરાત પોલીસના વહીવટી માળખામાં એક મોટા બદલાવ છે તે જોવા મળી શકે છે। સાથે જ પોલીસ વિભાગમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાના પ્રયાસોને પણ નવી દિશા મળી શકે છે। હાલ તો સમગ્ર પ્રક્રિયા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પોલીસ બેડામાં ચાલી રહેલી ચર્ચાઓ અને મળતી માહિતી પ્રમાણે આગામી દિવસોમાં મોટા વહીવટી ફેરફાર થવાની શક્યતા નકારી શકાય નથી। હવે સૌની નજર એ રહેશે કે DGP GS મલિકના નેતૃત્વમાં ગુજરાત પોલીસમાં આ સુધારાની પ્રક્રિયા કેટલા અંશે આગળ વધે છે। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો।